નમસ્તે દોસ્તો, આપણે સુપર સ્ટોરમાં આવી ગયા છીએ. શું તમને ખબર છે કે આપણા સુપર સ્ટોરમાં શું મળે છે? જો તમને નથી ખબર તો મારો આખો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. મેં આખો સુપર સ્ટોર વિડીયોમાં કવર કરી લીધો છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અમારા કેનેડા યોક્ટનમાં સુપર સ્ટોર કેવો છે. અહીંયા ફ્રૂટ્સથી લઈને બધું જ વસ્તુ સરસ મળે છે. દૂધ, ફ્રૂટ, બાળકોની વસ્તુઓ, જેમ કે મેં પહેલાં વોલમાર્ટ પછી શોપર્સનો વિડીયો બનાવ્યો હતો, એના કરતાં પણ આ સરસ વિડીયો બન્યો છે દોસ્તો. તો મારી સાથે જોડાઈ રહેજો અને સુપર સ્ટોરમાં શું મળે છે એના માટે આખો વિડીયો જોજો. થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો. નમસ્તે દોસ્તો, આપણે આજે સુપર સ્ટોર આવી ગયા છીએ. મેં આપને કહ્યું હતું કે અહીંયાના સારામાં સારા સ્ટોર અને મોલ હું આપને બતાવીશ, તો આપ મારી સાથે જોડાઈ રહો. આજે હું સુપર સ્ટોર આવી છું, આપ જોઈ શકો છો દોસ્તો. નમસ્તે દોસ્તો, આપણે સુપર સ્ટોર આવી ગયા છીએ. આપ મારી પાછળ જોઈ શકો છો. આપણે હવે અંદર જઈએ, મારી સાથે જોડાઈ રહો. સુપર સ્ટોર કેવો છે હું આપને બતાવું છું અને અહીંયા શું મળે છે આપ જોઈ શકો છો દોસ્તો. બહાર માટી આવી ગઈ છે. આ સમર માટે છે, જે ઉનાળામાં આપણે બધું વાવતા હોઈએ છીએ ફૂલ છોડ, એના માટે માટી આવી ગઈ છે. અને આ આખું સુપર સ્ટોરનો ગાડીઓ મૂકવા માટે જ છે. જોઈ શકો છો તમે, પાર્કિંગ છે બધું. જુઓ, સામે સ્પોટ ચેક છે, એ પણ આપ જોઈ શકો છો દોસ્તો. મારી સાથે જોડાઈ રહેજો દોસ્તો. આ પણ બધી માટી છે, જે હવે સમર આવી ગયો એના માટે આપ જોઈ શકો છો. આપણે સુપર સ્ટોરમાં અંદર આવી ગયા. દોસ્તો આપ જોઈ શકો છો. આ બધું શાકભાજી ને ફ્રૂટ્સ છે. જુઓ દોસ્તો, પહેલાં તો તમે જોઈ લો કે સુપર સ્ટોર કેટલો મોટો છે. આજે હું ને નંદની પાછા આવી ગયા છીએ સુપર સ્ટોર, જોઈ શકો છો દોસ્તો. અને આ છે શાકભાજી, કેપ્સિકમ, મરચાં છે. કેટલા ફાઇન કલર છે. આ શક્કરિયા જુઓ દોસ્તો, આપણા ઇન્ડિયામાં ને અહીંયા કેટલો ફરક છે શક્કરિયામાં, આપ જોઈ શકો છો. આ મશરૂમ છે, આપણે ચોમાસામાં જે આવે છે મશરૂમ, એ જ. આ ફુલાવર છે. અને આ બધા બેબી ટામેટો છે, એ પણ આપ જોઈ શકો છો. આ બધી કેક છે, બેકિંગ આઈટમ. આ એવાકોડા છે, ટામેટા. આ બધી કેરી છે દોસ્તો, પણ ટેસ્ટ આપણા જેવો નથી હોતો. પહેલાં પણ મેં વાત કરી હતી, બપૈયું ફાઇન હોય છે, એ આપણા સેમ ઇન્ડિયા જેવું જ હોય છે દોસ્તો. જોઈ શકો છો. રીંગણ, આ કીવી છે. આદુ પણ સરસ મળે છે અહીંયા, ઇન્ડિયા કરતાં પણ આદુ અહીંયાનું સારું હોય છે દોસ્તો. લસણ આવી રીતે મળે છે, જુઓ આપ જોઈ શકો છો. આવી રીતે બંચ જ હોય છે, નાના મોટા. આ કેરીઓ છે, જો લાગશે એકદમ તમને કેસર કેરી જેવી, પણ કેસર જેવી નથી. ટેસ્ટ આખો ડિફરન્ટ હોય છે. મેક્સિકન કેરી છે દોસ્તો. જો આપ જોઈ શકો છો. આ ચોકલેટ છે, પણ અંદર ખજૂર છે. જો મેં હાલ આપને વાત કરી, અહીંયાનું આદુ ખરેખર બહુ સરસ હોય છે. આપ જોઈ શકો છો દોસ્તો, ક્લીન અને સરસ હોય છે. જુઓ, આ છે અમારા નંદનીબેન અને આ છે બધા
જાત જાતના ફ્લાવર્સ. ઇમિટેશન નથી, ઓરિજિનલ છે. હા, ઓરિજિનલ છે. કેમ કે અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયો છે એટલે આપ જોઈ શકો છો. સ્મેલ પણ બહુ સરસ છે. આ આનંદની સ્મેલ બહુ સરસ છે. જો સ્મેલ પણ બહુ સરસ છે. આપ જોઈ શકો છો ઘરમાં. જો સ્મેલ લઈ જો તું આની. ઓરિજિનલ છે નહીં? જો દોસ્તો, આ બધા કપડાનું સેક્શન છે. 60% ઓફ ક્લિયરન્સમાં છે દોસ્તો. ક્લિયરન્સમાં છે બધું, આપ જોઈ શકો છો. હતી આ $24.99 એટલે $25 હાલ $16 છે. આપ જોઈ શકો છો દોસ્તો. પાછળ આ બધા ફૂલ પણ સુંદર સુંદર કલરના છે. પેલી સાઈડ વ્હાઈટ હતા, પણ ફાઇન કલર છે. બુકે છે, કોઈને આપવું હોય તો બહુ જ સરસ છે બધું. આ સાઈડ પણ તમે જોઈ શકો છો દોસ્તો બધું. અને પોલિશ રિમૂવ કરવા માટેનું છે આખું બંચમાં. જોઈ શકો છો દોસ્તો. વચ્ચે આપણે શોપર્સમાં ગયા હતા અને શોપર્સનો વિડીયો તો આપણે જોઈ જ હશે. એવી જ રીતે બધું લેડીઝ માટે દોસ્તો આપ જોઈ શકો છો. આ નેલ રિમૂવર છે. આ બધી લેડીઝ પ્રોડક્ટ છે બધી. આપણે શોપર્સમાં આ બધું જોઈ ચૂક્યા હતા, પણ હવે હું તમને બતાવું છું કે આપણે અહીંયા સુપર સ્ટોરમાં શું મળે છે. તો આપ મારી સાથે જોડાઈ રહો, કેમ કે આપણે સુપર સ્ટોર આજે જ આવ્યા છીએ. હું તો ઘણી બધી વખત આવી ગઈ છું. તો આપ જોઈ શકો છો તો મારી પાછળ આ બધું નવું આવ્યું છે. જો બોડી સ્પ્રે છે. આ પણ સરસ છે. જોઈ શકો છો આ બધી બ્યુટી પ્રોડક્ટ છે. તો આપણે સુપર સ્ટોર જોઈએ અંદર જઈને કે સુપર સ્ટોરમાં શું શું છે. આ બધા કપડાની જેકેટ્સ છે. આ બધું ક્લિયરન્સ છે, જોઈ શકો છો. અહીંયા આગળ વિન્ટરનું ક્લિયરન્સ બધું સમરમાં આવે અને સમરનું કલેક્શન બધું વિન્ટરમાં આવે. તો હવે વિન્ટર પૂરો થઈ જવા આવ્યો છે, તો આ બધા જેકેટ્સ ને બધું જે મૂક્યું છે એ વિન્ટરનું બધું ક્લિયરન્સમાં ઓછા પૈસામાં આવી જશે દોસ્તો. જોડાઈ રહેજો મારી સાથે. જો આ બધી મીણબત્તીઓ છે સ્મેલવાળી. કુશન છે. સમરનું કલેક્શન આવી ગયું. આ પેન્ટ પણ કેટલા સરસ છે. આપણે ક્લિયરન્સમાં છે. આપ જોઈ શકો છો દોસ્તો. આ બધું ક્લિયરન્સમાં છે. બધું કપડાનું જોઈ શકો છો. આ બધા ઉનાળાનું છે. બધું કલેક્શન ઉનાળાનું છે. આ સાઈડ જો બૂટ પણ આવ્યા છે. આ પણ સરસ આવ્યા છે છોકરીઓ માટે. જોઈ શકો છો ક્વોલિટી પણ સરસ છે. તમે ક્યાંય ફરવા જાઓ કે કઈ પાર્ટીમાં જાઓ તો ફાઇન લાગે એવા છે. આપ જોઈ શકો છો. આ ટી શર્ટો બી સરસ છે બધી. અહીંયા આગળ એકદમ ગરમી તો ના જ હોય, તમારે આટલું તો લેયર રાખવું જ પડે બોડી ઉપર. એટલે આપ જોઈ શકો છો સરસ છે. અહીંયા બધા જો આ બધું બી ક્લિયરન્સમાં છે પણ સારું છે. આ પણ સરસ છે, બહુ સરસ કલર. અમે ઇન્ડિયાથી સેમ આવું પેન્ટ લીધું છે મારું. સેમ ટુ સેમ આવું પેન્ટ છે મારી પાસે. કેનેડા આવતા અમે જે શોપિંગ કરી હતી તમે જોઈ શકો છો. આ કોટ પણ ફાઇન આવ્યો છે. ક્લિયરન્સમાં $54 છે. ક્લિયરન્સમાં પણ $54. આ બધી ટી શર્ટો પણ સરસ છે. સરસ છે નહીં? જેન્ટ્સ ઉપર ફાઇન દેખાય. આ બધું કપડાનું સેક્શન છે દોસ્તો. હું તમને આગળ બધું બતાવું. અહીંયા ઘણું જ બધું મોટું છે. જેમ આપણે વોલમાર્ટમાં ગયા હતા તો અડધું વોલમાર્ટ તો આપણું રહી જ ગયું હતું. આપણે ટ્રાય કરીએ કે ક્લિયરન્સ આ પૂરું કરીએ સુપર સ્ટોરનું. ચલો મારી સાથે. જોઈ
જોઈ શકો છો દોસ્તો, કેટલા ફાઇન ફૂડના પોટ આવી ગયા છે. ખાલી આ જ ઘરે તમારે રાખવાના રહેશે, એને જાતે જ ગ્રોથ કરશે આ. કારણ કે આપણે અહીંયા તો 6-7 મહિનાનું સમર હોય, 6-7 મહિના ઇનફ થઈ ગયું. જોઈ શકો છો દોસ્તો, આ સાઈડ પણ છે. આવા નાના નાના ગમલા સાથે છે. પછી આપણા ઘરે આપણે કુંડામાં કન્વર્ટ કરી દેવાનું. પછી આ બધા ફૂલ સરસ મોટા થઈ જશે. કેટલું સુંદર છે, આપ જોઈ શકો છો. યલો કલરનું પણ બહુ ફાઇન છે. બધા સરસ ફૂલ છે. જુઓ દોસ્તો, અત્યારે સ્ટ્રોબેરી ખૂબ જ સારી આવી છે. મારો દીકરો પણ લાવ્યો છે ઘરે. સ્ટ્રોબેરી બહુ સરસ અને ઘણી જ મોટી છે. જુઓ દોસ્તો, સ્ટ્રોબેરી આપ જોઈ શકો છો. અહીંયા ઇન્ડિયા કરતાં પણ ફાઇન મળે છે. પહેલાં હું મારો જૂનું યુટ્યુબ ડિલીટ થઈ ગયું છે દોસ્તો, પણ એમાં મેં મૂક્યું હતું. અમે ઇન્ડિયામાં સ્ટ્રોબેરી લાવ્યા હતા, અંદર બહુ બધી ઈયળો નીકળી હતી. અહીંયા આપ જોઈ શકો છો, ફળ જ કેટલું સરસ છે. જો આપને મારા આ બધા બ્લોગ કેવા લાગે છે એ જરૂરથી મને કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હો તો જરૂરથી ફોલો કરજો દોસ્તો. જો આપ જોઈ શકો છો, આ અમિતાભ બચ્ચનનું બધું ગીત છે પિક્ચરનું, રેખા સાથે. આ એ જ પ્લાન્ટ છે. નામ હું ભૂલી ગઈ છું આનું, પણ આ એ જ પ્લાન્ટ છે. સિલસિલા મૂવી, યાદ આવે, સિલસિલા મૂવી. રેખા એક ખ્વાબ તો એ સિલસિલે હુએ, એમાં જ્યારે રેખા અને બચ્ચન પરફોર્મ કરતા હોય છે, આ એનું જ છે દોસ્તો. થોડી મજા સાથે પણ બતાવવું પડે, રાઈટ. જો નીચે સેન્ડલ કેટલા નાઇસ આવી ગયા છે. સેન્ડલ જોઈ શકો છો તમે, ફાઇન છે, મજબૂત ને સરસ છે. $39, $39 છે. આવો મારી સાથે. કોઈને ટાઈમ ના હોય, સીધું જોબે જવાનું હોય ને, નાના બાળકો હોય, કોઈની પાસે ટાઈમ ના હોય તો કટિંગ ફ્રૂટ પણ સારું છે. અહીંયા ફ્રેશ છે બધી વસ્તુ. જો આપ જોઈ શકો છો, ગ્રેપ્સ પણ સરસ છે. ગ્રેપ્સ, આ ગ્રેપ્સ પણ તમે જોઈ શકો છો, એ પણ સરસ છે. બ્રોકલી ને બધું સલાડ પણ છે, રેડી જ છે. આપ જુઓ, આ બધું ઝીણું ઝીણું કોણ સમારવા બેસે ઘરે. ઓલ રેડી કરીને આપ્યું છે. આ લોકો બસ આવું જ ખાતા હોય છે. આના પર લીંબુ, બ્લેક પેપર બધું નાખી અને એ જ ખાતા હોય છે. બ્લેક પેપર તો મને પણ બહુ ભાવે છે. આપ જોઈ શકો છો દોસ્તો, બધું કટિંગ રેડી છે. જુઓ દોસ્તો, શાકભાજી કેટલી ફ્રેશ છે બધી, આપ જોઈ શકો છો. આપણા ઇન્ડિયામાં પણ આવી ડુંગળી આવે છે, અમારા અહીંયા પણ આવી ડુંગળી આવે છે. અહીંયા એવી કોઈ વસ્તુ નથી જે નથી મળતી, પણ મેં પહેલાં વાત કરી હતી એમ કે ઇન્ડિયા જેવો ટેસ્ટ નહીં. જોઈ શકો છો દોસ્તો તમે, આવા અલગ પ્રકારના મૂળ આવે છે, નાના નાના. જોઈ શકો છો તમે, જેમ કે આપણે ઇન્ડિયામાં વ્હાઈટ અને એવા આવે, આ એક પ્રકારનું એવી રીતે જ કંદ ફળ છે. આ છે સૌનું ફેવરેટ બીટ. આ બધી ભાજી છે દોસ્તો, ગાજર ને બધું. આ સાઈડ બહુ બધું ફ્રૂટ્સ છે, આ જોઈ શકો છો. કે જો આ કેરી મેં તમને પહેલાં પણ કહ્યું હતું, પણ કેસર જેવી નથી, પણ આ કેરી બહુ મીઠી હોય છે. આ કેરી અમે 2-4 ઘરે લઈ જઈએ, 2-3 દિવસમાં પાકી જાય, ખૂબ સરસ હોય છે. નહીં આપણે આજે આ કેરી લઈ લઈએ. ઓકે, આ કેરી ઘરે લઈ જવાથી આ મીઠી અને બહુ અંદર, આનો અંદર પલ્પ બહુ સરસ હોય છે, મીઠો એકદમ. આજે આપણે આ લેતા લઈશું, 2-4 લેતા જઈએ, ઇનફ છે ને. અવાકાડો પણ લઈ લઈશું. ઓરેન્જ પણ છે. આ સફરજનની બધું છે, તરબૂચની બધું. આ મેં તમને વોલમાર્ટના વિડીયોમાં બતાવ્યું છે.
પણ હવે તમને હું કંઈક અલગ બતાવવા માગું છું, જેનાથી સુપર સ્ટોરમાં શું મળે છે એ પણ આપણે જાણવા મળે. તો જોડાઈ રહો મારી સાથે. આપ જોતા રહેજો સાથે સાથે અહીંયા ડુંગળી આવી મળે છે, મને જરાય પસંદ નથી. આપણા કરતાં સાવ જુદી, જેમ આમ કુબીઝ હોય ને એવી હોય છે આ. કુબીઝના પત્તા જેટલા જાડા પત્તા હોય છે આના. આ વાવવા માટેનું બિયારણ આવી ગયું. આપણા ઘરે વાવવા માટેનું આ બધું સમર કલેક્શન છે દોસ્તો. આ જુઓ નવું આવ્યું, વચ્ચે બધું હતું જ નહીં. મેં આજે જ નંદનની વાત કરી હતી કે આપણે થોડું લઈ આવીશું, તો આ સમરનું કલેક્શન આવી ગયું. જોઈ શકો છો ઘણું બધું સબ્જીઓનું તમે જે કંઈ પણ વાવવું હોય તમે ઘરે વાવી શકો છો. ટામેટા જુઓ, બધી જ વસ્તુનું છે. બધું ફ્રૂટ્સનું અહીંયા આગળ જુઓ, ફ્રૂટ્સનું છે, આ ફળો છે, ફૂલ છે, આ જુઓ બધું તમારે. પણ અમારે અહીંયા એટલું યાદ રાખવાનું કે 8 મહિનાના અંદર કમ્પ્લીટલી ફિનિશ થઈ જાય. એટલે એવી રીતની વસ્તુ લેવાની કે જે થોડા ટાઈમ માટે ચાલે. હું મેથી ને બધું વાવું છું. જો આ સાઈડ પણ ઘણું બધું છે દોસ્તો. જુઓ ફુદીનો છે, મેથી છે, એ બધું સરસ થાય. જોઈ શકો છો તમે. અમે આ વસ્તુ ડોલરમાંથી લઈએ, ત્યાં સેન્ટમાં મળે તમને. અહીંયા થોડું મોંઘું હશે, ડોલરામાં તમને સેન્ટમાં જ મળે. જો આ મસ્ત મસ્ત ફૂલ છે. આ કોથમીનું પણ ફાઇન છે, જોઈ શકો છો દોસ્તો. જુઓ આટલી ફાઇન કોથમીર આવે. ઘણું બધું છે દોસ્તો. આપ જોઈ શકો છો ઘણી બધી વસ્તુ છે. અહીંયા આગળ બધું મીટ છે, તો આપણે તો એ સાઈડ જોઈ બી નથી શકતા. એટલે આ બધા જ્યુસ છે. એમ બધું જોઈ શકો છો તમે. શાકભાજીની કટિંગ જ છે બધાનું, સલાડ છે બધું. મારી નંદની મારા કરતાં પણ સરસ વિડીયો ઉતારે છે. પછી આ સાઈડ જુઓ તમે, આ બધું તમે જોઈ શકો છો દોસ્તો. છોકરાઓને રમવાના બોલ ને બધું સમર કલેક્શન આવી ગયું છે અત્યારે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો બધું. જુઓ આ પક્ષીઓ માટેના છે. જુઓ આ બધું પક્ષીઓ અમે અમારા એના માટે આવું જ લાવીએ છીએ, મારા કુકુ માટે. મેં તમને કીધું હતું કે કોમેન્ટમાં તમે મને નામ લખજો. એ કુકુ તો એકને કહું જ છું હું, પણ બીજાનું નામ તમે જરૂરથી મને કહેજો. જોઈ શકો છો દોસ્તો. અને તમને મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે મારા કેનેડાના વિડીયો તમને કેવા લાગે છે. અને ફેસબુકમાં જોતા હો, મારી માટીની મહેક પેજમાં જોતા હો તો જરૂરથી ફોલો કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. દોસ્તો તમારા સપોર્ટની મને બહુ જરૂર છે, કેમ કે હમણાંથી જ મેં મારી યુટ્યુબ અને ફેસબુક ચેનલ બનાવી છે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. આપ જોઈ શકો છો દોસ્તો, આ બધા સીડ્સ છે. આ બધા પક્ષીઓ માટે ને એમ જ છે, જુઓ ઉપર દોરેલું જ છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો બધા ડોગ્સ માટેનું ફૂડ છે. આ બધું ફૂડ ડોગ્સ માટેનું છે. જુઓ આપણા ઇન્ડિયાથી શું અલગ છે જરૂરથી કોમેન્ટ કરજો. આ બધું ડોગ્સ માટેનું. જુઓ આ બધા ટોયસ પણ છે. મારા કુકુને આ બધું આપું તો એક જ મિનિટમાં પૂરું કરી દે. તો આ ડોગ્સ માટેના છે. આપણે બિલાડી આવે છે કેટ, એના માટેનું છે. જુઓ આપ જોઈ શકો છો દોસ્તો. અહીંયા એ લોકોનું ફૂડ છે. આ આખું સેક્શન પેટ સેક્શન છે. આ આખું સેક્શન પેટનું જ છે. જોઈ લો આ પેડેગ્રી ને બધું જે બી કહેતા હોય, આઈ ડોન્ટ નો, કારણ કે મેં તો કોઈ દિવસ યુઝ નથી કર્યું. પણ આપણે જ્યારે બી આવવું હોય સુપર સ્ટોર અને આપ પણ રાખતા હો અગર પેટ્સ, તો લાઈક ડોગ છે, કેટ્સ છે, એ બધાની વસ્તુ અહીંયા સરસ મળી રહે છે દોસ્તો. તો સુપર સ્ટોરની મુલાકાત જરૂરથી લેજો. જો અહીંયાથી વિડીયો જુઓ છો તો, અને ઇન્ડિયાથી આવો છો તો ખાસ જોજો તમે કે સુપર સ્ટોર જોવા જેવું છે એકવાર. અહીંયા સ્ટીલના વાસણ અને બધું મળે છે. આપણે ત્યાં પણ જઈએ છીએ. આપ જોઈ શકો છો દોસ્તો. Supervisor length 7 with the green binder. Supervisor length 7 with the green binder.
આ બધું તમે જોઈ શકો છો, કાજુ ને બધું, આ બધું આપણા માટે છે. જો $4. અહીંયા આગળ આપણે જે બધા વાસણ ઘસવાના અને એ બધા જે ગોટીઓ મળતી હોય છે વોશિંગ મશીનમાં, વાસણના મશીનમાં નાખવા માટે, ડિશવોશરમાં. પછી આ બધું ટાઇલ છે, ઇન્ડિયામાં બી મળે છે. આ કપડાં ધોવા માટે છે બધું. આખું ક્લિનિંગ માટેનું છે. આ આખું સેક્શન ક્લિનિંગ માટેનું છે દોસ્તો. આપ જોઈ શકો છો. હું તમને એક એક વસ્તુ ડિટેલમાં બતાવું છું, જેથી આપ ક્યારે બી સુપર સ્ટોર આવો તો આપને ખ્યાલ રહે કે સુપર સ્ટોરમાં શું શું મળે છે. અલગ અલગ લિક્વિડ મળે છે. કેટલું સુંદર છે, કેટલા અલગ અલગ લિક્વિડ મળે છે. જો બધા સરસ છે. આ ટાઈડમાં તમે જોઈ શકો છો, આપણે ઇન્ડિયામાં હોય છે એવું જ છે. આખું સેક્શન દોસ્તો ક્લિનિંગનું છે. ઝાડુ માટે આવું જ અમે યુઝ કરીએ છીએ. નીચે બેસીને કચરાને બધું વાળવાનું અહીંયા હોતું નથી. આવી રીતે જ અમે ક્લીન કરી લેતા આવીએ છીએ. આપ જોઈ શકો છો દોસ્તો. જુઓ, આ પોતા માટેની રોલ છે. કેટલાની છે નંદની? જોઈ લે બેટા. 9 No. $5. Yeah. આપ જોઈ શકો છો દોસ્તો. આ બધી ગાર્બેજ બેગ છે. આ બધી ગાર્બેજ બેગ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો બધું. આ બધી ચોકલેટ્સ છે, પણ અહીંયા જોઈને લેવું પડે. આ બધા પાસ્તા સેક્શન, આ બધું પાસ્તા સેક્શન છે. અમારા નંદનીનું ફેવરેટ છે આ બધું. નંદની, ફેનિલ, ફોરમ, મારા બધા છોકરાઓને પાસ્તા ફેવરેટ છે. અને ઉપર આવી રીતે સોસ પણ મળે. જુઓ દોસ્તો, તમારે અંદર જોવું પડે કે અંદર શું છે. એ વાંચ્યા પછી તમે ઘેર લઈ જઈ શકો, કારણ કે અમે પ્યોર વેજીટેરિયન છીએ. જોઈ શકો છો દોસ્તો. આ સાઈડનું બધું સેક્શન તમે અહીંયાથી જોઈ લો. પછી હું તમને વાસણ બતાવું કે અહીંયા વાસણ બધું કેવું મળે છે. જુઓ દોસ્તો, આ બધા ઠંડા પીણા છે. એનર્જી ડ્રિંક કહેવાય. બધા એનર્જી ડ્રિંક છે. અત્યારે ગરમી આવી તો બધા લઈ લઈને આવી રીતે છોકરાઓ ફરશે. જોઈ શકો છો તમે. આ બધું છે દોસ્તો એ ઘર માટે, ઘર વખરી છે. મતલબ આપણે ચમચા, ચમચીઓ, આ તે કાતર છે. જોઈ શકો છો. બધું આપણી રસોડાની આઈટમ છે. આ જોઈ શકો છો. જો એ સરસ છે. જોઈ લો, આ પણ સરસ છે. શેના માટે છે? મીટ કરવા માટે. Yeah. આ બધા આઈસ્ક્રીમ માટેની. આપ જોઈ શકો છો દોસ્તો. આ મોટી ગરણી છે. જેમ કે અમે તો સૂપ હોય, ઘી હોય, હું ઘરે જ ઘી બનાવું છું, તો એ આ ગળવા માટે બહુ સારું છે. જુઓ, પણ ખાલી પ્રાઇસ જુઓ, ખાલી આટલી ગરણી $18. આપ જોઈ શકો છો. એવું આ બાજુ જોઈ લો તમે. આ બધા મીટ માટે યુઝ કરે. આપણે તો નથી કરતા, પણ આ બધું એ લોકો મીટ ખાતા હોય એના માટે છે દોસ્તો. જુઓ, આ બધા અલગ અલગ પ્રકારના મિક્સચર બહુ જ સરસ મળતા હોય છે અહીંયા. અમે પણ હમણાં મિક્સચર આવ્યા છીએ. આપ જોઈ શકો છો દોસ્તો. આ સારામાં સારી કંપની છે. આ કંપનીની બધી વસ્તુ સારી આવે છે. આપ જોઈ શકો છો. આ લોટ બાંધવા માટે છે. જોઈ શકો છો તમે. આ એક એટલી સરસ વસ્તુ છે કે તમે કેક બનાવી હોય ત્યારે પણ, અને ઘરે પણ તમે કેટલાય માણસ આવ્યા હોય પણ તમે જો આ એક મશીન ઘરે રાખો. અમે 3 જણ છીએ એટલે વસાવતા નથી, પણ મારી મમ્મીના ઘરે છે. મારા મમ્મી અને ભાભી આમાં જ લોટ બાંધે છે, કારણ કે એમના તો મહેમાન બહુ હોય. એટલે આપ જોઈ શકો છો દોસ્તો. બધું અહીંયા પણ બધું સરસ છે.
જો આ તમે કપ કેક ને કંઈ બનાવો, આ છોકરાઓ બધું બનાવતા હોય છે એના માટે. આ બધું ઓવનની પ્રોડક્ટ છે. અમારા અહીંયા બધાના ઘરે ઓવન હોય જ, તો આ બધી ડીશો એમાં જશે. આ બધી ઓવન પ્રોડક્ટ છે. આ સાઈડ પણ બધું માઇક્રોવેવમાં જાય એવા જ છે બધા કાચનો. આટલો $8 આપ જોઈ શકો છો, $8. અહીંયા તમે એકદમ શોપિંગ ના કરી શકો દોસ્તો, બહુ મોંઘું હોય. શરૂઆતમાં આવે જે લોકો, એ લોકોને થોડું સાચવીને જ ચાલવું પડે. અમે ધીમે ધીમે બધું વસાવવા લાગ્યા છીએ. જો આ ક્રોકરી છે, તમે એક આવી રીતે સેટ લઈ લો તો તમારા ઘરમાં બધાને ચાલે. ડીશો છે, બાઉલ છે, જુઓ. અને આ સાઈડ બધા મિક્સચર છે. આ બ્રેડ માટે જોઈ શકો છો તમે. કિચન એડના તો બધા સારા જ આવે છે, બધી પ્રોડક્ટ સારી હોય. જુઓ દોસ્તો, અહીંયા બધા મોટા મોટા વાસણ છે. ઢોસા ને એમ બનાવવું હોય એના પર દોરેલું છે, જોઈ શકો છો તમે. આમલેટ યુનો કંઈ પણ આ લોકો બધું બનાવતા હોય એ બધું. પણ અહીંયા નીચે બી મોટા બી વાસણ છે, અગર તમારે કોઈ મહેમાન કે કોઈ તો મોટા વાસણ બી છે. આ બધું તમે આવું રાખો તો ઢોસા માટે ઇનફ છે, 2-3 વ્યક્તિ માટે. અમારી પાસે તો છે જ, પણ આવું બધું બી છે. જુઓ આટલું નાનું, કદાચ તમારે વઘાર કરવા માટે લેવું હોય તો સરસ છે. પણ $15 ઉપર છે. જુઓ અહીં બધી વસ્તુ મોંઘી જ છે, કોઈ વસ્તુ અહીંયા સસ્તી નથી. સુપર સ્ટોરમાંથી લેતા તમારે વિચાર કરવો જ પડે. આપ જોઈ શકો છો દોસ્તો, બધું એક વસ્તુ મોંઘી છે, બધી જ વસ્તુ મોંઘી છે અહીંયા. આ સાઈડ પણ મોટા મોટા સરસ છે તોસણા. જુઓ આ બી સરસ છે સબ્જીને બનાવવા માટે, બહુ સરસ. પણ તમે અહીંયા જુઓ $60, ઘણું મોંઘું. વોલમાર્ટમાં આનાથી ઘણું સસ્તું મળે છે. $60 તમે એક તોસું લો, ઇન્ડિયામાં કેટલી બધી વસ્તુ આવી જાય. આપ જોઈ શકો છો દોસ્તો. આ તમને ખ્યાલ રહે માટે બધું બતાવું છું. મારી સાથે જોડાયેલું દોસ્તો. જુઓ બધી આઈટમ, આ બધું. પછી આ બધા કિચનમાં યુઝ કરવાના ઠીક છે, જોઈ શકો છો દોસ્તો. આ ઓવનમાંથી કંઈ પણ વસ્તુ તમે સીધી ના લઈ શકો, બહુ જ ગરમ હોય, એટલે આવો તમારે મોજો રાખવો જ પડે. અને આ સાઈડ પણ એવી રીતે જ છે બધું. આવું તો હવે ઇન્ડિયામાં પણ મળે છે બધું, કે જેમાં તમે મીઠું મરચું બધું કાઢી શકો. જોઈ શકો છો દોસ્તો. આમાં આ લોકો તેલ ને એવું કરતા હોય તો આપણું જેટલું જોઈએ એટલું તેલ આવે. અહીંયા ઓઇલ બહુ બધા ઓછું ખાય, પણ ફેટ તો આપણા જેટલો જ હોય છે બધાનો. આપણા ઇન્ડિયાના લોકો કરતાં પણ એ બધા બહુ જાડા હોય છે. આ બરણીઓમાં આપણે અથાણા ભરીએ, બહુ સરસ બરણીઓ છે. જુઓ બધી, પણ કેટલી મોંઘી છે. જુઓ $7, $14, $16, આ $15. આ જુઓ બધું મોંઘું છે. નીચે પણ તમે જોઈ શકો છો. અહીંયા સસ્તું કંઈ નથી. આટલી નાની બરણી $4ની, આ $4. એટલે તમારે લેતા વિચાર કરવો જ પડે. આપ જોઈ શકો છો દોસ્તો. આ બધા ચમચા ચમચીના સેટ છે. જુઓ તમે કોઈને ગિફ્ટ પણ કરી શકો. અગર કોઈ ઘર લેતું હોય ને તમને આમંત્રણ આપ્યું હોય, કંઈ વાસ્તુ કે કશું હોય ને તમને આમંત્રણ આપ્યું હોય, તો તમે આવી રીતે, પછી જેમ કે આવી રીતે બધું એવું બધું તમે ગિફ્ટમાં પણ આપી શકો, 2-4 વસ્તુ ભેગી કરીને. તો સામી વ્યક્તિને યુઝમાં બી આવે અને તમને આપેલું દેખાય બી ખરું ને વપરાય બી ખરું. આ ઓરસ્યો છે, આ લેવાનો હતો અમારે, પણ જો આટલો નાનો $15. મારા મમ્મીના ઘરે આ જ ઓરસ્યો યુઝ કરે છે, પણ $15. આ જ ઓરસ્યો વોલમાર્ટમાં $10 છે. મારે લેવાનું તો આનાથી મોટો બી છે, તો મારી મમ્મીએ કીધું ત્યાં જ સારો છે, આનાથી મોટો છે. આપ જોઈ શકો છો દોસ્તો બધું. આ બધું તમારે ટિફિન લઈ જવા માટે, તમે જે બી કરો, પણ તમે આ ટિફિન સરસ રીતે તમારે ગરમ બી રહે અને સારું રહે. અહીંયા આગળ બધા સ્ટોરોમાં માઇક્રોવેવ હોય જ છે દોસ્તો, એટલે તમારે ખાલી આ લઈ જવાનું અને માઇક્રોવેવમાં મૂકી દેવાનું, આખું માઇક્રોવેવમાં જશે. જો આપ જોઈ શકો છો દોસ્તો. પાણી ભરીને લઈ જવા માટેની બોટલો, આ તે બધું દર વખતે અલગ અલગ આવે. વચ્ચે મેં લીધી હતી, મેં તમને વાત કરી હતી, $12ની હતી. આ બી શાયદ એટલાની જ હશે. હા જો આ પણ $12ની જ છે. જુઓ દોસ્તો, $12ની જ મળે છે અહીંયા.
હું અહીંથી લઈ ગઈ છું, એ બી સરસ છે, પણ 2 ગ્લાસથી વધારે પાણી નથી આવતું. આપ જોઈ શકો છો દોસ્તો. બધું અહીંયા પણ વોટર બોટલ જ છે. આ બધું ડાઇનિંગ ટેબલ તમારે રેડી લેવું હોય સમરમાં બહાર મૂકવા માટે છે દોસ્તો. જુઓ, આપણા ત્યાંથી એક વસ્તુ અલગ બતાવું. આ છે સમરનું કલેક્શન છે બધું. આવી રીતે જેને મોટા બંગલા હોય, જેને પણ મોટા બંગલા હોય, આપ જોઈ શકો છો દોસ્તો, જેને મોટો બંગલો હોય અને પાછળ બહુ સરસ જ એમનો એરિયા હોય ગાર્ડનનો, ને એવી રીતે બેકયાર્ડ કહેવાય એને, તો એ બેકયાર્ડમાં આવી રીતે લગાવી દેવાનું. કારણ કે અહીંયા વરસાદ તો ભલે અત્યારે સ્નો બંધ થઈ જશે, પણ વરસાદ તો આવશે જ. તો આવી રીતે એ લોકો સેટઅપ કરીને બેસે. આ બધી વસ્તુ આવી રીતે યુઝ કરવાની છે. જે ગરમીમાં તમે બહાર બેસો તો જોઈ શકો છો તમે. આ સાઈડ આવી લો. પ્રાઇસ તમે જોઈ શકો છો દોસ્તો. આખા સોફા જ છે, પણ આ પરડે તો કંઈ ના થાય, સ્નો પડે તો બી કંઈ ના થાય. તમને આ સેક્શન કેવું લાગ્યું જરૂરથી મને કોમેન્ટ કરજો. મને તો બહુ જ ગમી ગયું. મને તો એમ થાય છે કે મારે બેકયાર્ડ મોટું હોય તો હું તો આજે જ લઈ લઉં. ખૂબ જ સરસ છે. તમારા છોકરાઓ બી સરસ રીતે રમી શકે. દોસ્તો, આ બાર્બેક્યુ બનાવવાનું છે. દોસ્તો, આપ જોઈ શકો છો, આ બાર્બેક્યુ બનાવવા માટે છે. આપણે બાર્બેક્યુમાં ભલે આપણે નોનવેજ ના ખાઈએ, પણ આમાં બધું શેકવાનું હોય. જોઈ શકો છો તમે. આમાં એક પ્રકારનો ગેસ જ છે. આનાથી બધું ઓપરેટ થાય. ઇલેક્ટ્રિક હોય છે આની અંદર તમે શક્કરિયા ને બધું આપણી વેજીટેરિયન બાર્બેક્યુ બનાવી શકીએ. જેમ કે આ લોકો મીટ ને બધું બનાવતા હોય છે દોસ્તો. તો આપ જોઈ શકો છો કેટલા સરસ છે. બધાના કલર બી અલગ અલગ છે. ગઈ વખતે મેં તમને વોલમાર્ટમાં આ બધું નહોતું બતાવ્યું, એટલે આજે સુપર સ્ટોરમાં મેં કીધું આજે તમને આ બધું બતાવીએ. આ બધા કુશન્સ છે. તમે ગાડીમાં પણ મૂકી શકો. અગર તમે દૂર જાઓ છો, વચ્ચે અમે કેલગરી ગયા હતા, આવું કંઈક સાથે હોય છે તો તમને બરડામાં બી આરામ મળે, અને તમને તમારી સાથે વડીલો હોય તો પણ તમને સારું પડે. આ ઘરની છે બધી. જ્યારે કે અત્યારે ગરમી આવી રહી છે તો તમે ઘરમાં બી પથરી શકો, બહાર ગાર્ડનમાં બી તમે પથરી શકો. સ્પેશિયલ એના માટે જ છે. જો આ સાઈડ આપણે જોઈએ દોસ્તો. આ બધી આઈ થિંક લાઇટ્સ છે. જો આપ જોઈ શકો છો બધું. અહીંયા આગળ કોઈ દિવાસળીની પેટી યુઝ ના કરે દોસ્તો. અહીંયા લાઇટર જ હોય. અમે પણ લાઇટર જ યુઝ કરીએ છીએ. જો આ બધું વાસણ અંદરથી આપણે વાસણ ઘસવા માટે છે. જુઓ, અંદરનું બધું સાફ કરવા માટે. ડીશ વોશર માટે સ્પેશિયલ. જુઓ દોસ્તો, આ બધા આપ જોઈ શકો છો. આ બધું આ બધી કિચનની આઈટમો છે બધી. આ બધા નાના બ્લેન્કેટ છે, ટુવાલ છે. આ ટુવાલ છે બધા છોકરાઓ માટેના સરસ. આપણે સમરમાં દરિયા કિનારે ક્યાંય જઈએ તો છોકરાઓ માટેના બધા ટુવાલ છે. આવી રીતે પહેરાવી જ દેવાનું. મારા વિવાનને પણ છે આવું. જોઈ શકો છો તમે. જો આ બધું સરસ બધું મળે છે. જો આપ જોઈ શકો છો, બધું સમર કલેક્શન છે દોસ્તો. જો આ છોકરીઓ માટે બાર્બી ડોલ બધી. છોકરીઓને હવે ઉનાળામાં બધું લઈ જશે. વિન્ટરમાં તમને કંઈ પણ વસ્તુ એવી ના મળે કે જે સમર કલેક્શન હોય. હમણાં જ બધું નવું આવ્યું. જોઈ શકો છો. મેં ડોલરામાનો અને વોલમાર્ટનો ને બધા વિડીયો મૂક્યા છે. આપ જરૂરથી જોજો દોસ્તો, તો આપણને ખ્યાલ આવે કે ડોલરામામાં, વોલમાર્ટમાં, શોપર્સમાં શું મળે. આપ જોઈ શકો છો. આપણે અહીંયા તમે જોયું હમણાં જ ડસ્ટબિન. આ $20 આટલું નાનું ડસ્ટબિન, $20. આટલું નાનું ડસ્ટબિન $20. આપ જોઈ શકો છો દોસ્તો. અમારે હાલ ડસ્ટબિનની એક જરૂર છે જ, પણ થોડું મોટું લેવાનું છે. પણ આ આટલું મોંઘું મળે. જો આ બધા $20. આપ જોઈ શકો છો દોસ્તો. આ મોટા મોટા ડસ્ટબિન છે. આ બધા તમે ગાર્ડન એરિયામાં ને મૂકી શકો. જુઓ, આ બધા પ્લાસ્ટિકના ડબલીઓ છે, જે આપણા ઘરે જે કંઈ પણ વસ્તુ વધારે લાવ્યા હોય, નાસ્તા, આ નાસ્તા માટે સારું પડે. મારા ઘરે આવું જ છે. અમે નાસ્તા બધા એમાં જ ભરીએ છીએ.
સ્ટોર રૂમમાં મૂકીએ છીએ પછી. જુઓ, આપ જોઈ શકો છો આ બધી રેગ્યુલર વસ્તુઓ છે. જુઓ દોસ્તો, તમે મારો આખો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા સુપર સ્ટોરમાં શું શું મળે છે. આપ જોઈ શકો છો આ બધા ટુવાલ છે અને આ છોકરાઓ માટે આપ જોઈ શકો છો કુશન છે. આવા નાના છોકરાઓને અલગ અલગ કંઈ ગમતું હોય તો સ્પાઈડરમેન વાળું જોઈ શકો છો ઓશિકુ કુશન છે. જુઓ, ઉપર પણ પંખા ચાલુ છે. જુઓ, એર ફ્રેશ માટે કેટલા બધા પંખા ચાલુ છે. જુઓ દોસ્તો, આપ જોઈ શકો છો બધું. આપ જોઈ શકો છો દોસ્તો, આ બધું સમર કલેક્શન છે. જુઓ, અહીંયા પણ ઇન્ડિયા જેવું બધું જ મળે છે પણ પ્રાઇસ વધારે હોય. જુઓ દોસ્તો, આ બધું સમર કલેક્શન છે. કેટલું ક્યુટ છે નાની નાની ઢબુડીઓ માટે. છોકરાઓ કરતાં છોકરીઓના કપડાં બહુ ક્યુટ હોય છે અહીંયા. જો આપ જોઈ શકો છો દોસ્તો, આ સેશન મારું ફેવરેટ છે. સરસ સરસ જુઓ, કલર બી કેટલા મસ્ત છે. જુઓ, કોઈને નાના બાળકો હોય તો આ અત્યારે કલેક્શન ખૂબ સારું આવ્યું છે. આપ જોઈ શકો છો દોસ્તો. જુઓ, સમર કલેક્શન જોરદાર આવી ગયું છે. કોઈને નાના બાળકો હોય તો ખરેખર સુપર સ્ટોરમાં એક આંટો મારજો. જુઓ કેટલા ક્યુટ છે. અહીંયા મેલું કશું ના થાય કેમ કે અહીંયા બહુ ક્લિનિંગ હોય. બધું બાળકોનું છે. કેટલા સરસ પેન્ટ છે, આપ જોઈ શકો છો નાના નાના. જુઓ, મારું ફેવરેટમાં ફેવરેટ જગ્યા છે આ. જો દોસ્તો, જેકેટ્સ અહીંયા જેકેટ તો લેવા જ પડે તમારે. આપ જોઈ શકો છો બધું. ખૂબ જ સરસ છે. આપ મારી સાથે જોડાઈ રહો, હું આગળ તમને બતાવું છું કારણ કે આ તો ઘણું જ મોટું છે સુપર સ્ટોર. આપ જોઈ શકો છો બધું. જોઈ લો, યુનિકોર્ન. જુઓ, આ બધું ઉનાળામાં બધા પોતાના ગાર્ડનમાં મૂકવા માટે છે. જુઓ, પહેલાં મારી વિશ્વા નાની હતી તો બધું બહુ લાવતા એના માટે. અત્યારે ઓમ છે પણ છોકરીઓની આઈટમો બહુ અલગ હોય બધી. જો બટાકા આવી રીતે આવે, આપ જોઈ શકો છો. આવી રીતે બેગ હોય. આ વ્હાઈટ છે અને આવા રેડ બટાકા. અમે રેડ યુઝ કરીએ. બધા કહે છે રેડ સારા હોય છે. તમારું શું કહેવું છે? જો દોસ્તો, આવી રીતે પ્લાન્ટ વાવેલા છે. ધીમે ધીમે અહીંયા અડધા તો પ્લાન્ટ જ આવી જશે. જુઓ, આ મગફળી જે આપણે ઇન્ડિયામાં ખાઈએ છીએ, પીનટ્સ. જુઓ, કોઈ વસ્તુ એવી નથી, કોઈએ એવું ના વિચારવું કે ત્યાં શું ખાતા હશે. અહીંયા બધું જ મળે છે. આપ જોઈ શકો છો. આ બધું મીટ ને બધું છે જે અમે નથી ખાતા પણ તમને બતાવું છું. જુઓ, બધા પાસ્તા, આ બધા કોલ્ડ ડ્રિંક છે દોસ્તો. જો આપ જોઈ શકો છો દોસ્તો, આ બધી જોઈ લો, બધી વેફર છે. તમે ચાટ બનાવીને ખાઈ શકો. અહીંયા પુષ્કળ વપરાતું હોય છે બધું. આ પણ બધું સરસ, બધું ચોકલેટ્સ ને બધું મળે છે. આખું સેશન ચોકલેટ્સ ને બધાનું છે. જોઈ લો. જો આપ જોઈ શકો છો દોસ્તો, આઈસ્ક્રીમ છે બધા. આ બધું નોનવેજ. આપણા કામનું નથી.
જો દોસ્તો આવા આખા ને આખા મોટા મોટા સેશન જ છે, પણ એક એક સેશન બતાવવા રહીશું વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમે બોર થઈ જશો. એટલે આપ જોઈ શકો છો અને મારી વિડીયો આખો જોજો તો ઘણું બધી વસ્તુ એવી છે જે કામની છે. તમને જોઈને ખ્યાલ આવશે બધા ઇન્ડિયન છોકરા કામ કરતા છે આપણા. આ કોફી છે દોસ્તો, જો આપ જોઈ શકો છો દોસ્તો. આ બધું ફ્રોઝન છે. જુઓ આ જેટલું કાચમાં બંધ છે એ બધું ફ્રોઝન છે. જુઓ એગ્સ ને બધું, અમે દહીં ને બધું લઈએ છીએ. દૂધ બી અહીંયા સારું હોય છે. જો આ ગ્રીન ઢાંકણું છે એટલે 2%, પછી નીચે છે 3%. અહીંયા જોઈને લેવું પડે, નહીંતર બહુ પતલું દૂધ આવે છે અહીંયા. આ બધું ફાર્મસીનું ને બધું એવી રીતે છે દોસ્તો, તમે જોજો. જુઓ આ બધું જમવા માટેનું છે. આ બધા જ્યુસ, દૂધ. આપ જોઈ શકો છો દોસ્તો. હું શાંતિથી એટલે બતાવું છું કે આપને ખ્યાલ આવે કે અહીંયા શું શું મળે છે. જો આવા રેડી પીઝા મળે, તમારે જોઈને લેવું પડે કારણ કે આની અંદર મીઠ હોય. જે ખાતા હોય એ લોકો માટે કંઈ જોવાની જરૂર છે જ નહીં. એ લોકો માટે તો બહુ સારી જગ્યા છે આ, કે બધું જ મળી જશે. પણ આપણે નથી ખાતા તો આપણે જોઈને લેવાનું. જો બ્રોકલી ને બધું જુઓ. આ જાંબુ, પછી રાસબરી, બધી વસ્તુ ફ્રોઝનમાં મળી જાય તમને. બ્લ્યુબેરી, જુઓ બધી વસ્તુ તમને ફ્રોઝનમાં મળે. આ બધી બ્રેડની આઈટમો છે દોસ્તો. આ બધી અલગ અલગ પ્રકારની બ્રેડની આઈટમો છે, જોઈ શકો છો તમે. અહીંયા આ બધા બહુ જ ખાતા હોય છે આવી રીતે બ્રેડ્સ. આપ જોઈ શકો છો આ બધા બન. આપ જોઈ શકો છો. શું કહે છે? હા, ઘરે જાય છે એમ. આપ જોઈ શકો છો દોસ્તો. આપ જોઈ શકો છો આ બેગલ્સ છે, પણ આના અંદર એગ આવે એટલે ચેક કરીને લેવું પડે. અહીંયા આગળ બધા બ્રેડની પ્રોડક્ટ્સ બહુ ખાય છે. આપ જોઈ શકો છો. જુઓ આ બધું સરસ જ મળે અહીંયા, પણ બધાની અંદર એગ આવે એટલે આપણે જરા જોઈને લેવું પડે. જો આ બધા ઉપર ક્રીમ ને લગાવેલું હોય, કેવું સરસ છે. જોઈએ આપણને ગમે બધું, પણ આ બધાની અંદર એગ્સ હોય છે. જુઓ દોસ્તો, જોઈ શકો છો. આપ મારી સાથે આવજો. આ સાઈડ પણ કેટલા બધું, આ બધું સબવે ને બધાની બ્રેડ છે. આપણે સબ ખાવા જઈએ તો આવી રીતે બધી બ્રેડ યુઝ થતી હોય છે. જોવા નીચે બી છે. આ બધા ટોસ્ટ છે. જુઓ બ્રેડના ચામાં આપણે ખાતા આવીએ છીએ નાસ્તો. આ બધી બેકરી પ્રોડક્ટ છે દોસ્તો. આ બધી બેકરી પ્રોડક્ટ છે. કેક છે બધી. જુઓ આપ જોઈ શકો છો. આ બધી બેકરી પ્રોડક્ટ છે. તમે એક એક કેક જુઓ કેવી છે, ખરેખર જોવા જેવી છે બધી કેક. આ $15 છે દોસ્તો. સરસ છે, ઘણી મોટી બી છે ને સરસ છે. આ બી સરસ છે. આપણા ઇન્ડિયામાં તો આવી ઘણી મળે છે. આવી ઉપર પણ તમે જોજો દોસ્તો. જો આ બધા કપ કેક છે બધી, નાની નાની કપ કેક છે બધી. આ બી કેટલી મસ્ત લાગે છે, નાની ચીઝ કેક હોય એવી જ. જોઈ શકો છો. હા, ચીઝ કેક છે ને. અહીંયા યજ્ઞના પ્રોબ્લેમના લીધે નહીં, પણ અમે ઇન્ડિયામાં બહુ ખાતા. ગાંધીનગરમાં અમે ઘણું જતા. આપ જોઈ શકો છો દોસ્તો. બધી આપ જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની બ્રેડ આવે. જુઓ આ બધી અલગ અલગ પ્રકારની બ્રેડ છે. અને આ સાઈડ પણ બધી જોઈ લો બેકરી આઈટમ જ છે.
આ બધી બેકરી આઈટમ છે પણ આપણે જોયા વગર ના ખાઈ શકીએ. આપ જોઈ શકો છો દોસ્તો, આ બધી સબ્જી પણ અલગ અલગ બધી જુઓ બધી પ્રોડક્ટ છે અહીંયા. અહીંયા એ બધી સરસ છે. આ પણ તમે જોઈ શકો, જાણે મીઠાઈ હોય એવું જ લાગે તમને આ બધું. આ બધા દોસ્તો નાન અને કુલચા ને એવું છે આ સાઈડ. જુઓ, ધારો કે તમે ઘરે સબ્જી બનાવી દો છો, સમટાઈમ તમે બિઝી છો, તો આ ગાર્લિક નાન છે. જુઓ, જોઈ શકો છો તમે, આ બધું સબ્જી જોડે તમે ખાઈ શકો. આ એવી રોટલી મળે જેને શેકીને અંદર આવી રીતે બધા વેજીટેબલ ને બધું નાખી તમે આવી રીતે એ વાળી અને તમે ખાઈ શકો, બંધ બનાવી શકો. આનો જોઈ શકો છો દોસ્તો, આ તો ઇન્ડિયાની રોટલી જ સમજો તમે. જુઓ, ઇન્ડિયન રોટલી જ છે. આ રોટી લખેલું છે, જોઈ લો. આપ જોઈ શકો છો દોસ્તો બધું. જુઓ, આ બધા પીઝાને બનાવવા માટે નાના નાના રોટલા છે, નાના નાના. જુઓ, આ મેં તમને હાલ કીધું એવી રીતે આવી રીતે બધું વેજીટેબલ ભરી અને પછી આવી રીતે આને શેકી દેવાનું અને પછી આવી રીતે વાળી અને તમે સાથે લઈ જઈ શકો. અહીંયા ઇન્ડિયા જેવું નથી હોતું, આવી રીતે બધા જીવતા હોય છે. જો અમારા જેમ ફેમિલી હોય, મમ્મી હોય, વાઈફ હોય, બેન હોય તો ખાવાની મજા છે, નહીંતર આવું બધું જ ખાવું પડે દોસ્તો. જો આપ જોઈ શકો છો દોસ્તો, આ બધા આઈસ્ક્રીમ છે. થેન્ક યુ. મજામાં એ તમે સરસ રીતે ખાઈ શકો. એમાં એગ ને એવું નથી હોતું, પણ તમારે આ બેકિંગ કેટલી વસ્તુ છે. અમે હાલ એ બેન સાથે વાત કરી તો બધાની અંદર એગ છે જ, એટલે આપણા તો કશા કામનું નથી. પણ આપ જોઈ શકો છો દોસ્તો, ફાઇન ફાઇન આઈસ્ક્રીમ બધું છે. જુઓ, પછી આ બધી બ્રેડ ને બધું છે, ગાર્લિક બ્રેડ છે, આપ જોઈ શકો છો. જો આ પણ કેક જેવું જ આઈસ્ક્રીમ છે, આપ જોઈ શકો છો દોસ્તો, કેક જેવું છે પણ આઈસ્ક્રીમ છે. આ બધું આ બટર ને છે. અમે જે ઘી બનાવીએ દોસ્તો, મેઇન વસ્તુ અમે જે ઘી બનાવીએ આવી રીતે બટર લઈ જઈએ. આ નહીં, હું બીજું લઈ જાઉં છું, સોલ્ટ ના હોય એવું. પણ આવી રીતે અમે જ્યારે સેલમાં મુકાય ત્યારે અમે ડઝન 2 ડઝન લઈ લઈએ છીએ. ફ્રીજમાં મૂકી દેવાનું, ફ્રોઝન કરી દેવાનું. પછી જ્યારે તમારે ઘી પતી જાય તમે 2-4 આવી ગોટી મૂકી દો એટલે સરસ ખાસું બધું ઘી બની જાય છે દોસ્તો. મેં ગઈકાલે જ ઘી બનાવ્યું, તો આ બટર એના માટે વપરાય છે. અહીંયા આપ જોઈ શકો છો દોસ્તો, બધું બેકરી પ્રોડક્ટ ને દહીં, છાશ, દૂધ બધું જ મળે છે અહીંયા. કોઈ વસ્તુ એવી નથી, બધું જ મળે છે અહીંયા. જો આપ જોઈ શકો છો, આ બધા ફ્રોઝન શાકભાજી છે. જુઓ, કદાચ તમને કંઈ શાક ન મળ્યું તો તમને અહીંયાથી બધી શાકભાજી ફ્રોઝન મળી જશે. જુઓ, બધી શાકભાજી છે. જુઓ દોસ્તો, આ બધું તમને અહીંયાથી મળી જશે. લીલવા પણ દોસ્તો મળી જાય. હું લીલવાની કચોરી બનાવું છું તો લીલવા પણ તમને અહીંયા મળી જાય. અહીંયા 12 માસ ઠંડુ જ વેધર હોય એટલે તમને એવું બધું ભજીયા છે, આ બધું ખાવાની તમને મજા આવે. જો આપ જોઈ શકો છો દોસ્તો, આ સાઈડ હતી એ બધું છેકથી છેક સુધી આઈસ્ક્રીમ, પછી એવી બધી વસ્તુ, દૂધ ને બધું. આ સાઈડ છે બધું ફ્રોઝન સબ્જી છે. જુઓ દોસ્તો, આ બધું તમે જોઈ શકો છો. મિક્સ પણ બધું મળે. ધારો કે નંદની અહીંયા એકલી રહેતી હોય તો આવું કટિંગ એકલી લઈ જાય તો એને ફટાકડી શાક જ બનાવવાનું રહે ને એ જ કરવાનું રહે. સમારવાની માથાકૂટ નથી રહેતી. જોઈ શકો છો દોસ્તો. સ્વીટ કોર્ન ને બધું તમે સ્વીટ કોર્ન પણ લઈ શકો અહીંયાથી. તમારે ફટાફટ બધી વસ્તુ નાખવા માટે મળી જાય. આ બધે અલગ અલગ જાતના પીઝા છે. જુઓ, સ્લાઇસો છે બધી પીઝાની. આ પાસ્તા છે. આપ જોઈ શકો છો દોસ્તો, નોનવેજ પણ છે, પણ ઘણું બધું મળે છે અહીંયા. આપણે ઇન્ડિયામાં ઘૂઘરા કહેવાય,
પણ જુઓ બધું રેડી ટુ યુઝ છે. જોઈ લો, ઉપર પણ તમે જોઈ શકો છો. જુઓ, મને ખબર નથી શું છે, પણ આ બધી વસ્તુ અહીંયા મળે છે. અહીંયા પાતળા બહુ સરસ મળે, સમોસા બહુ સરસ મળે, ફ્રોઝન સમોસા પણ મળે દોસ્તો. જુઓ આપ મારી સાથે. આ જુઓ ભીંડા પણ મળે દોસ્તો. આપણા ગુજરાતી લોકો ભીંડાની સબ્જી બહુ ખાતા હોય. જુઓ કેટલું બધું પડ્યું છે. આ તમે ફ્રોઝન લઈ જઈ શકો. જોઈ શકો છો તમે. આ બધી ચોકલેટ્સ છે. દોસ્તો, આપને મારો સુપર સ્ટોરનો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.